સાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં પાણી માટે ત્રાહિમામ પોકારાયો છે। નળ સે જલ યોજના કાગળ પર સુપરહિટ પણ જમીન પર ફ્લોપ સાબિત થઈ છે। પાણી ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ હવે હાઈવેની મુખ્ય પાઇપલાઇન તોડી પાડવાની ચીમકી પણ આપી છે। જુઓ અહેવાલ। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની અછત સર્જાઈ છે। ડિજિટલ ઇન્ડિયાના દાવા વચ્ચે મહિલાઓ માથે બેડા ઉપાડીને સીમમાં ફટકી રહી છે। કરોડોના ખર્ચે બનેલી નલ સે જલ યોજના અહીં સાવ ફ્લોપ છે। અધિકારીઓના પાપે ક્યાંય પાઇપલાઇન નથી તો ક્યાંક નળ ગાયબ છે। વિકાસના નામે માત્ર સિમેન્ટના ખાલી સ્ટ્રક્ચર ઊભા છે। પાણીની સાહેબ ઘણી તકલીફ અમે શીખ જઈએ 1 કિલોમીટર જઈએ 2 કિલોમીટર જઈએ જે પાણી બોર ચાલુ હોય એટલે બધે જઈએ તે પાણી લાવીએ પણ એનામાં એક એવું હે કે નાનું છોકરું હે તો એટલે બધે દોડી જઈએ એટલામાં તો છોકરું તો નોને તો ઘેર તો રોઈને મરી જાય તો એટલે બેન પાણી લઈ જઈએ અમે આ ઢોલ વગાડીને બધા મીટિંગ કરી ને એવી અમે પ્રસાર કરી હતી ના કોઈ સરપંચ આવે ને ડેલિકેટ આવે ના ટલીટી આવે એમ કરી કરીને જમતમ કરીને 2 દની લાવા પણ આ 2-3 દન આ ટેન્કર આવતું પાણી તો બંધ થઈ ગયું। હવે તો સાહેબ પાછી હતી એવી અમારે તકલીફ થઈ ગઈ। હવે અમારે પાણી ક્યાં લાવીને છોકરો નવરાવનો અમારે નાવાનું કપડો ધોવાનો વાહણ ધોવો કેટલું પાણીની અત્યારે જરૂર પડે। દિવસના 4-7 ટેન્કર નાખવાનો અલગ અલગ ફળિયા વાઈ નાખવાનો જ્યાર સુધી કોઈ પણ હોજમાં નહીં નાખવાનું હવારામ નહીં નાખવાનું તેમનો પાણી તેમના બેરા કે જો વાસણ લઈને એમ જ નાખવાનું પણ તેમાં સરપંચને ફોન કર્યો સરપંચ ઉપાડતો નહીં। તલાટી ફોન કર્યો એટલે તલાટી વૈષ્ણોદેવી પ્રવાસમાં ગયેલો એમ કહેવા માગે છે। એમનો અમને ડેલિકેટ સાહેબ ખરો ને એમનો નાગજીભાઈ એમને ફોન કર્યો એટલે એ બી કોઈ રિપ્લાય આપતા નહીં। મારા 13 ફેરા થયેલા 600ના ભાવે અને 12 ફેરા થયેલા 700ના ભાવે કુલ રકમ થયેલી 16,200 આજ દિવસ સુધી મારા ડીઝલના પેમેન્ટ નહીં મૂક્યું પાણીનું નહીં આપ્યો પોતાના સ્વ ખર્ચે 100 રૂપિયા પાણીવાળાના આપીને ભરીને અને લોકોનું પેમેન્ટ ચૂકું છું હજી સુધી પેમેન્ટ મળ્યું નથી। સરકારી તંત્રની લાચારી વચ્ચે લોકો પોતાના ખિસ્સા ખાલી કરીને બીજા ગામોમાંથી મોંઘા ભાવના ખાનગી ટેન્કર મંગાવી રહ્યા છે। પીવાના પાણીનો જુગાડ જેમ તેમ થાય છે પણ અબોલ પશુઓ તરસ્યા મરી રહ્યા છે। રજૂઆતો કરવા છતાં ગાંધીનગર સુધી બેઠેલા અધિકારીઓ મૌન સાધીને બેઠા છે। નાવા ધોવાની તો ઠીક વાત છે પીવાનું પાણી નહીં મળતું બાળ બચ્ચો અમારે તરસો મળે ઢોર પણ તરસો મળે। પંચાયતના તલાટી આવ્યા તે આવીને અમને કહો 7 દિવસે ટેન્કર મુકાઈ ગયા કુણીએ ગોળ સોટાડીને કે તમને કંઈ પાણીની વ્યવસ્થા હું પેલો બોર કરી અને પાણીની વ્યવસ્થા પૂરી પાડું છું। 23 લાખ રૂપિયા પંચાયતમાં આવેલા છે લોકો માટે વાપરવાના છે। તલાટી ગયો છે પ્રવાસમાં સરપંચે દારૂ પીને પડી રહેલા છે। આજ સુધી અમને કોઈ ભાવ પૂછતા નથી। છેલ્લા 2-3 દિવસથી ટેન્કર બંધ પડેલું છે તો અમારે પાણીની વગરની તરસ પડેલી છે। લોકો એમના હુકાતો જાય દિવસે દિવસે પાણી મળતું નહીં। જો આ પાણીની વ્યવસ્થા પૂરી ના થાય તો અંબાજીના હાઈવે ઉપર જે મેઇન લાઇન પાણીની છે એ અમે તોડીશું આ 2-3 દિવસમાં આનો નિર્ણય ના થાય તો। આખરે કંટાળેલી જનતાએ હવે ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ગ્રામજનોએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણી નહીં મળે તો તેઓ ખેડબ્રહ્માથી અંબાજી જતી મુખ્ય પાણીની પાઇપલાઇન તોડી પાડશે। હવે જોવાનું એ રહેશે કે આ આક્રોશ પછી તંત્ર જાગે છે કે જનતા તરસી જ રહેશે। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। નલ સે જલ યોજના ફ્લોપ થતા અહીંયા લોકો સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવી પાણી ભરી ગુજરાન ચલાવી રહ્યા છે। કરોડો રૂપિયાની નલ સે જલ યોજના હતી પરંતુ અત્યારે ત્યાં નર જ જોવા મળતા નથી। સમગ્ર કરોડો રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવ્યો યોજના પાછળ તે ફ્લોપ સાબિત થયો છે અને આ અંગે સમગ્ર જવાબદારી સાબરકાંઠા જિલ્લાના જલભવનના અધિકારીઓની છે પરંતુ જલભવનના અધિકારીઓ આ બાબતે કંઈ જ પણ બોલવા તૈયાર નથી। કરોડોનો ખર્ચો નિષ્ફળ ગયો હોવા છતાં અને લોકોને પાણી મળતું ન હોવા છતાં તેમના પેટમાંથી પાણી પણ હલતું નથી ને તેઓ આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી। નીતિન પટેલ, ટી13 ગુજરાતી, સાબરકાંઠા।